જય ભગવાન ફિઝિક્સ ઓનલાઈનમાં હાર્દિક સ્વાગત. આપણે ભણતા હતા ધોરણ 12 ચેપ્ટર 9 કિરણ પ્રકાશશાસ્ત્ર અને પ્રકાશી ઉપકરણો. એમાં આપણે વક્રતા ત્રિજ્યા અને કેન્દ્ર લંબાઈ વચ્ચેનો સંબંધ જોયો. ઉપરાંત 10માની માહિતી મેં તમને યાદ કરવાની કીધી. હવે 10th ઉપર જ હવે એક મોસ્ટ આઈએમપી પ્રશ્ન આપણો પહેલો, ગોળીય અરીસાનું સૂત્ર તારવો. અરીસાનું સૂત્ર તારવો આવો ટોપિક હોય, ગોસનું સૂત્ર તારવો આ પણ ટોપિક હોય, અને આ આપણી કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ આ સૂત્ર ઉપયોગી. અથવા વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર અને કેન્દ્ર લંબાઈ વચ્ચેનો સંબંધ મેળવો, આવું પણ આપણને વાત કરી હોય. તો અરીસાનું સૂત્ર મેળવતા પહેલા અમુક પેજ નંબર 312 અને 313 ઉપર 4 પોઈન્ટ આપેલા છે. 313 પેજ ઉપર, એ પહેલા 312 પેજ ઉપર આપણી ટેક્સ્ટ બુક એનસીઈઆરટી એના મુજબ વાત કરીએ તો પહેલો પેરેગ્રાફ તમારે રીડ કરવાનો છે. એમાં ખાસ લખેલું છે કે કોઈ પણ વસ્તુનું પ્રતિબિંબ રચાય તો આપણે જાણીએ છીએ ધોરણ 10 મુજબ કે આભાસી હોય અને વાસ્તવિક હોય. હવે વાસ્તવિક ક્યારે હોય અને આભાસી ક્યારે હોય? પ્રતિબિંબ આપણે બે ઘટના દ્વારા અહીંયા ભણવાના છે. એક પરાવર્તનથી ભણવું એટલે અરીસાથી, અને એક વક્રીભવનથી, એનો મતલબ એવો કે લેન્સથી. કારણ કે લેન્સમાં ઘટના વક્રીભવન બને અને અરીસામાં ઘટના પરાવર્તન બને. હવે આ પ્રતિબિંબ આભાસી છે કે વાસ્તવિક, એના માટે ખાસ યાદ રાખજો, જો આપણું આપાત કિરણ પરાવર્તન કે વક્રીભવન પામી, પરાવર્તન કેમાં પામે? અરીસામાં. અને વક્રીભવન કેમાં પામે? તો કે લેન્સમાં. વક્રીભવન કે પરાવર્તન પામી અને મુખ્ય અક્ષ પર, આપણી મુખ્ય અક્ષ આપમેળે જો કેન્દ્રિત થતા હોય તો હંમેશા પ્રતિબિંબ વાસ્તવિક આવે. આપણા 10ના લેક્ચર પણ, ધોરણ 10ના લેક્ચર પણ જોઈશું. અને જો આ કિરણોને પાછા ખેંચવા પડે મુખ્ય અક્ષ પર, એટલે ખેંચવા પડે એટલે આકૃતિ, કિરણાકૃતિમાં આપણે પાછા ખેંચવા પડે, એટલે કે અપસારી થયા હોય તો, અભિસારી થયા હોય તો આપમેળે આવશે, અને અપસારી થયા હોય તો આ કિરણોને તમારે પાછા મુખ્ય અક્ષ પર લાવવા પડશે, ડ્રો કરવા પડશે. કેમ કે આ શાસ્ત્ર તમે જાણો છો ભૂમિતિ ઉપર છે, અને જો પાછા લાવવા પડે તો અપકેન્દ્રિત થતા હોય એવો ભાસ થાય, એટલે કે તો આ પ્રતિબિંબ હંમેશા આભાસી રચાય. ફરી ટેક્સ્ટ બુક લીટી ટુ લીટી વાંચજો, એમાં આ જ વાત કરેલી છે. મેં મારી ભાષામાં કીધી, આપમેળે કિરણો આવે મુખ્ય અક્ષ પર તો વાસ્તવિક, અને જો પાછા ખેંચવા પડે કિરણોને તો કેવું? આભાસી. તો અહીંયા ફરીથી જોઈએ, આ આપણું આપાત કિરણ છે અરીસામાં. એ પહેલાં આપણા 6 કેસ કમ્પ્લીટ હોવા જોઈએ. જેમ ગયા લેક્ચરમાં કેન્દ્ર લંબાઈ અને વક્રતા ત્રિજ્યા વચ્ચેના સંબંધમાં પણ મેં યાદ રખાયું હતું કે ઉદ્ગમ એમાં અનંત અંતરે લીધું હતું, તો એનું પરાવર્તિત કિરણ મુખ્ય કેન્દ્રમાંથી આવતું હતું, એટલે કે મુખ્ય કેન્દ્ર પર પ્રતિબિંબ રચાય. એ યાદ રાખવાનું છે. એમ અહીંયા પણ યાદ રાખજો, આ સૂત્ર મેળવવામાં વસ્તુ ક્યાં રાખવી? તો કે વસ્તુ સ્થાન અથવા તો ઉદ્ગમ સ્થાન સી થી દૂર, સી યાની કે વક્રતા કેન્દ્રથી દૂર રાખવી. એ બી છે આપણી વસ્તુ છે. આ પ્રમાણે આકૃતિ દોરીએ ત્યારે જ આપણને આ સૂત્ર મળે. પ્રતિબિંબ, વસ્તુ જો સી થી દૂર હોય તો પ્રતિબિંબ એનું ક્યાં રચાય? તો તમે એ આપણા 6 કેસમાં લખેલ છે, સી અને એફ ની વચ્ચે. અહીંયા કિરણો આપમેળે આવે છે, જરા એ પણ સમજીએ આપમેળે કઈ રીતે. જો અહીંયા આપણે આપાત કિરણો 3 લીધા, એક એમ, એપી અને બીજું ગયું એસી થઈને એન મારફતે. 3 થી આપણે પ્રતિબિંબ, આ ત્રણેય કિરણો આપાત થયા, એ પરાવર્તન પામીને એડેસ બિંદુએ છેદે, એટલે આપમેળે ભેગા થયા. પરાવર્તન પામીને આપમેળે આવ્યા, નહીતર અપસારી થયા હોય તો તમારે પાછા ખેંચવા પડે. અહીંયા અભિસારી થયા એટલે આપમેળે આવ્યા, એટલે આ પ્રતિબિંબ કેવું હશે? વાસ્તવિક. અને ઉલટું. અને આ તમે 6 કેસ તમે અંતર્ગોળ અરીસાના જોયા છે. પ્રથમ 5 કેસમાં આપણને મળે છે વાસ્તવિક અને ઉલટું. અનંત અંતરે, સી થી દૂર, સી પર, સી અને એફ ની વચ્ચે અને એફ પર, એટલા કેસમાં આપણે પ્રતિબિંબ કેવું મળે? વાસ્તવિક. તો અહીંયા વસ્તુ આપણે ક્યાં રાખી? સી થી દૂર. તો પ્રતિબિંબ ક્યાં રચાય? સી અને એફ ની વચ્ચે. પરાવર્તન પામીને આ 3 કિરણો, 3 જ કિરણો દોરવાના ના, ઘણા બધા કિરણો ખરેખર આમાંથી ઉત્સર્જિત કરી શકાય, પણ આપણે અભ્યાસ માટે 3 ઇનફ છે. ખરેખર પ્રતિબિંબ એટલે શું એ પણ તમને વ્યાખ્યા આપી છે અહીંયા. પ્રતિબિંબ એટલે, પ્રતિબિંબ એ છે વસ્તુ કે જે વક્રીભવન કે પરાવર્તન પામી વસ્તુના પોઈન્ટથી પ્રતિબિંબના પોઈન્ટની અનુરૂપતા છે. જેમ કે એની અનુરૂપતા એ ડેશ છે, બિંદુથી બિંદુની અનુરૂપતા છે કિરણાકૃતિમાં.
તો એની અનુરૂપતા એ ડેશ છે, તો એનું આપણે અનુરૂપ પોઈન્ટ એ ડેશ મળ્યું. કઈ રીતે? પરાવર્તન કે વક્રીભવન પામીને. તો આ વડે રચાતી બિંદુથી બિંદુની અનુરૂપતા હશે. આપણે એક પ્રતિબિંબ માટે પોઈન્ટ આપેલો છે આપણી બુકે. તો એ વાત મુજબ આપણને ખરેખર એની અનુરૂપતા એ ડેશ પાસે મળે પરાવર્તન પામ્યા બાદ. અને વક્રીભવન ક્યારે થાય? લેન્સ હોય તો. એટલે બંને વાતો લખેલી છે ટેક્સ્ટ બુકે, પણ અત્યારે આપણે પરાવર્તન ભણી રહ્યા છે, તો પરાવર્તન માટે યાદ રાખીશું. ફરી પ્રતિબિંબ એટલે કે વસ્તુની, પરાવર્તન કે વક્રીભવન પામેલા વસ્તુની બિંદુથી બિંદુની અનુરૂપતા, જેમ કે એની અનુરૂપતા એ ડેશ, બી ની અનુરૂપતા બી ડેશ છે. એ બી વસ્તુ છે, એ ડેશ બી ડેશ પ્રતિબિંબ છે. જો આ વસ્તુ છે તેનું પ્રતિબિંબ ઉલટું રચાય. સી થી દૂર તો સી અને એફ ની વચ્ચે ઉલટું આપમેળે આવ્યું એટલે વાસ્તવિક. એટલે એનું પોઈન્ટ જો નીચે ગયું એ ડેશ, અને બી નું અહીંયા બી ડેશ છે, મુખ્ય અક્ષની નીચે ગયું. વસ્તુ કરતા નાનું, એટલે આ એ બી કરતા એ ડેશ બી ડેશ નાનું છે. હવે જરા આકૃતિ પરથી આ બધી માહિતી મેળવીએ. અરીસાના સૂત્ર તરફ ફોકસ કરીએ. એ પહેલાં મેં તમને કીધું એમ 313 પેજ ઉપર આકૃતિ કેવી રીતે દોરવી. મુખ્ય અક્ષને સમાંતર કિરણો અને પેરેક્સિયલ કિરણો કહેવાય. આ મુખ્ય અક્ષ છે આપણી. તો એક શબ્દ ટેક્સ્ટ બુકમાં પેરેક્સિયલ કિરણ, આ કદાચ 10th થી નવું હોય છે, 10 માંથી. આ મુખ્ય અક્ષને સમાંતર કિરણ કોણ? તો કે એમ, એને પેરેક્સિયલ કિરણ કહેવાય. બાકી ચારેય વાતો તમે રીડ કરો તો 10th માં આવેલી છે. ખરેખર આ કિરણાકૃતિ કેવી રીતે નિર્માણ કરવી એની જ વાતો છે. એટલે એ 4 પોઈન્ટ અહીંયા અરીસાના સૂત્રમાં આપણે લખવાનું નથી. અરીસાનું સૂત્ર તારવો એટલે અહીંયા જે સમક્ષ છે એ જ રજૂ કરવાનું છે આપણે. એટલે મૂળ વાત પહેલા અમુક શબ્દો સમજી લઈએ. તો એમ આપણું પેરેક્સિયલ કિરણ છે, કેમ કે મુખ્ય અક્ષને સમાંતર. હવે મુખ્ય અક્ષને સમાંતર કિરણ હંમેશા પરાવર્તન પામીને મુખ્ય કેન્દ્રમાંથી જ આવે, અને અહીંયા એ ડેશ પાસે આવ્યું. એટલે ખરેખર આ એક કિરણથી પણ આ સમજી શકાય પ્રતિબિંબ ક્યાં રચાશે નહીં. પણ આપણે આકૃતિમાં 3 દોરેલા છે, અને આકૃતિમાં આપણે ભૂમિતિ જરૂરી છે એટલે વધુ પડતા દોર્યા. હવે મહત્વની વાત, આકૃતિ પર તમે જોઈ શકો અનાકૃતિ વસ્તુ અંતર, તો કે પીબી. વસ્તુ અંતર કોને કહેવાય? ધ્રુવથી વસ્તુ સુધીનું અંતર. પી એટલે ધ્રુવ થી વસ્તુ, એ બી વસ્તુ, આ બંને વચ્ચેના અંતરને વસ્તુ અંતર કહેવાય. એટલે બી થી લઈ અને પી સુધી બધા અંતર ધ્રુવથી માપીએ એટલે પીબી લખ્યું. આ વસ્તુ અંતર. વસ્તુ અંતરને આપણે યુ વડે દર્શાવીએ એટલે પીબી બરાબર યુ. એનું પ્રતિબિંબ ક્યાં રચાણું? તો કે બી ડેશ, યાની કે એ ડેશ બી ડેશ. પી થી લઈને બી ડેશ સુધીનું અંતર એટલે પીબી ડેશ, એને પ્રતિબિંબ અંતર વી કહેવાય. વસ્તુ અંતરને યુ વડે દર્શાવે, પ્રતિબિંબ અંતરને વી વડે. પીબી ડેશ ઇઝ ઇક્વલ ટુ વી. અને કેન્દ્ર લંબાઈ એ તો જાણીએ છીએ, ધ્રુવથી મુખ્ય કેન્દ્ર સુધીનું અંતર એટલે આ પી થી મુખ્ય કેન્દ્ર યાની કે એફ સુધીની લંબાઈ એને કેન્દ્ર લંબાઈ સ્મોલ એફ કહીએ. આ ત્રણેય વચ્ચેનો સંબંધ મેળવવો. અથવા એમ પણ પૂછાય કે વક્રતા ત્રિજ્યા, વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર વચ્ચેનો સંબંધ. તો વક્રતા ત્રિજ્યા અને પાછો કેન્દ્ર લંબાઈનો સંબંધ છે. એ તો બધી વસ્તુ એકની એક જ થઈ. મૂળ વાત ઉપર વસ્તુ ઊંચાઈ એ બી, આ વસ્તુની ઊંચાઈ થઈ, એને એ બી એટલે જ એચઓ હાઇટ ઓફ ઓબ્જેક્ટ, અથવા એને બુક ક્યારેક એચ વડે પણ દર્શાવે એટલે એચ. પ્રતિબિંબ ઊંચાઈ એ ડેશ બી ડેશ, એચ આઈ હાઇટ ઓફ ઇમેજ અથવા એચ ડેશ. હવે આકૃતિ પરથી ફરી કહું, આ શાસ્ત્ર કિરણ પ્રકાશ શાસ્ત્ર ભૂમિતિ ઉપર જ હાલે. આકૃતિમાં ઘણા કાટકોણ ત્રિકોણ દેખાય, પણ મહત્વના છે મેં લખ્યા અહીંયા. ઘણા કાટકોણ ત્રિકોણ છે, પણ આપણે સૂત્ર તારવવા માટે મહત્વના ત્રિકોણ ક્યાં છે? એટલે કે આ ત્રણેય અંતરને સાંકળી લઈ એવા ત્રિકોણ ધ્યાનમાં લેવા. ઊંચાઈ તો મેં લખી ખાલી અહીંયા, આ લખવાની જરૂર નથી અહીંયા. મૂળ વાત, કાટકોણ ત્રિકોણ એ ડેશ બી ડેશ એફ દેખાય આકૃતિમાં. એ ડેશ બી ડેશ એફ આનો ત્રિકોણ. એને સમરૂપ ત્રિકોણ કયો? તો કે એમપીએફ. સમરૂપ એટલા માટે કે એના બે ખૂણા સમાન છે, બે ખૂણા સમાન હોવા જોઈએ. આ કાટકોણ અને આ એમપી. ખરેખર આ નથી, પણ પેરેક્સિયલ કિરણ હોય, નાનું દર્પણમુખ હોય ત્યારે એમપીને લંબ લઈ શકો. કોને? તો કે મુખ્ય અક્ષ. દર્પણમુખ નાનું છે, આ વાત પર ટેક્સ્ટ બુકમાં નાની રીતે લખેલ છે. પેરેક્સિયલ કિરણ હોય, દર્પણમુખ નાનું હોય ત્યારે એમપીને મુખ્ય અક્ષને લંબ લઈ શકાય. હવે મૂળ વાત ઉપર, આ બંને ત્રિકોણ સમરૂપ છે. સમરૂપ ત્રિકોણ હોય તો એની અનુરૂપ બાજુના ગુણોત્તર સમાન હોય. તો એ ડેશ બી ડેશ
તો એવી જ બાજુ સામેના ત્રિકોણની એમપી થાય. એ ડેશ બી ડેશના છેદમાં એમપી, તો એ જ ત્રિકોણ એ ડેશ બી ડેશ એફની બીજી બાજુ એફ બી ડેશ, તો એવી બાજુ અહીંયા પીએફ થશે. તો એફ બી ડેશના છેદમાં પીએફ. આ સમીકરણ 1 તૈયાર થયું. એના આધારે વધુ એમપી ઇઝ ઇક્વલ ટુ એબી, તો એમપી ની જગ્યાએ એબી વાપરો, કારણ એમપી બરાબર એબી. એટલે આ કાટકોણ ત્રિકોણ માટે પહેલું સમીકરણ આપણને આ મળ્યું. એ ડેશ બી ડેશના છેદમાં એબી ઇઝ ઇક્વલ ટુ એફપી એફ બી ડેશના છેદમાં પીએફ. સમીકરણ 1. હવે બીજો ત્રિકોણ કાટકોણ એબીપી અને એ ડેશ બી ડેશ પી. આગળ નહીં થતા એબીપી અને એવો જ ત્રિકોણ એ ડેશ બી ડેશ પી. આમાં બે ખૂણા અને બે બાજુ સમાન છે. આ બે ખૂણા બે ખૂણા સમાન છે, કાટકોણ અને એક આ. બે ખૂણા સમાન એટલે સમરૂપતાના આધારે એ ડેશ બી ડેશના છેદમાં એબી, એ ડેશ બી ડેશના છેદમાં એબી અનુરૂપ બાજુના ગુણોત્તર પીબી ડેશના છેદમાં પીબી. હવે આ બંને ત્રિકોણમાં આપણી લેફ્ટ સાઈડ સમાન છે. બંને સમીકરણોમાં લેફ્ટ સાઈડ સમાન છે, તો આ બંનેને સરખાવીએ 1 અને 2 પરથી. અહીંયા જ લખીએ સમીકરણ 1 અને 2 પરથી શું લખી શકીએ આપણે? તો કે એફ બી ડેશ ના છેદમાં પીએફ ઇઝ ઇક્વલ ટુ પીબી ડેશ ના છેદમાં પીબી. સંજ્ઞા પ્રણાલી પણ લેવાની છે, પણ અહીંયા ટેક્સ્ટ બુકમાં લીધેલી છે, પણ અહીંયા હું નહીં લઉં. આપણે સીધું સંજ્ઞા પ્રણાલી વગર આપણે પહેલા સૂત્ર તારવું, પછી એમાં સંજ્ઞા પ્રણાલી એડ કરીશું. એફ બી ડેશ આકૃતિમાં આ દેખાય. હવે એફ બી ડેશ બરાબર હું લખી શકું, ખાસ ધ્યાન રાખજો. તો કે હું બી ડેશ પી માંથી પીએફ બાદ કરું. ફરી એફ બી ડેશ એટલે શું? આટલું અંતર, એટલે આ અંતરમાંથી આટલું અંતર બાદ કરવું, એટલે કે પીબી ડેશ માઇનસ પીએફ. ફરી એફ બી ડેશ એટલે પીબી ડેશમાંથી પીએફ બાદ કરવું. આટલા અંતરમાંથી આટલું અંતર બાદ કરીએ એટલે બી ડેશ એફ, અથવા તો એફ બી ડેશ. ફરી એફ બી ડેશ એટલે શું? તો કે પીબી ડેશ માઇનસ પીએફ અપોન પીએફ. એ તો જैसे थे આકૃતિ પરથી આપણે આ નવું લખ્યું પીબી ડેશના છેદમાં પીબી. બસ આટલું થઈ ગયું અહીંયા સુધી, એટલે સૂત્ર તરવાઈ ગયું. આ બે કાટકોણ ત્રિકોણ સમરૂપ છે, આ બે ધ્યાનમાં લ્યો તો જ યોગ્ય સૂત્ર તરે. બાકી ઘણા કાટકોણ ત્રિકોણ છે, એનું મહત્વ નથી, મહત્વનું છે આ ચારેય ત્રિકોણનું જ મહત્વ છે. અને આ સમીકરણ મળી ગયું એટલે જવાબ આપણો કમ્પ્લીટ. પીબી ડેશ એટલે તો અહીંયા લખેલું છે વી. પીએફ એટલે કેન્દ્ર લંબાઈ સ્મોલ એફ. તો અહીંયા શું થશે? આગળ સ્ટેપ એ બધા લખીએ તો વી માઇનસ એફ અપોન પણ એફ, કારણ કે છેદમાં એ પીએફ, અને સામેની બાજુ પીબી ડેશ એટલે તો કે વી પ્રતિબિંબ અંતર. પીબી એટલે વસ્તુ અંતર યુ. આ બાજુ વ્યક્તિગત છેદ આપીએ તો વી અપોન એફ માઇનસ 1 થઈ જશે. સામેની બાજુ વી અપોન યુ. એક બાજુ લેતા પહેલા વી અપોન એફ માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ વી અપોન યુ. એક બાજુ 1 ને સામેની બાજુ જવા દઈએ તો વી અપોન એફ માઇનસ વી અપોન યુ ઇઝ ઇક્વલ ટુ 1. હું કોમન નીકળે વી વધે શું 1 અપોન એફ માઇનસ 1 અપોન યુ ઇઝ ઇક્વલ ટુ 1. વી ને સામે જવા દઈએ, સિમ્પલ ગણિત છે. હવે માઇનસ 1 અપોન યુ ઇઝ ઇક્વલ ટુ 1 અપોન વી. 1 અપોન એફ ને સૂત્રણ કરતા બનાવીએ તો 1 અપોન એફ ઇઝ ઇક્વલ ટુ 1 અપોન યુ પ્લસ 1 અપોન વી. પછી તો સામાન્ય સાદુરૂપ જ છે, બધી કિંમતો એડ થયા પછી કાંઈ નથી. તો આ હતું આપણું અરીસાનું સૂત્ર અથવા ગૌસનું સૂત્ર, જે કેવું હોય તો, અથવા યુવી અને એફ વચ્ચેનો સંબંધ, યાની કે વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર અને કેન્દ્ર લંબાઈ વચ્ચેનો સંબંધ. મોસ્ટ એમપી સૂત્ર આપણું અરીસા મિરર ફોર્મ્યુલા પણ તરીકે ઓળખાય.
તો આંતરગોળ અરીસા માટે જોયું. એવી જ રીતે બહિર્ગોળ અરીસા માટે પૂછે તો આકૃતિ જ ખાલી બદલવાની, ટેક્સ્ટ બુકની આકૃતિ લેવાની અને સૂત્ર તો આ જ પ્રમાણે એ પણ મળશે. હવે એક મોટવણીની વાત છે. મોટવણી નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. અહીંયા બસ અરીસાનું સૂત્ર. અસ્તુ. જય ભગવાન.